હવે આપણે કાલના વાયદા પ્રમાણે આપણે આ માજીને મળ્યા હતા અને આપણે એમને મને સાડીની વાત કરી હતી તો આપણે સાડી આપી દીધી છે. બીજા એક કાકા હતા એમને આપણે ઘોડી આપવાની હતી. આ બંને આપણે ઘોડી આપણે આપી દીધી છે. બરાબર, લો. આ દાદા દાદી છે જે મને આવી રીતના રોડ પર મળી આવે છે. આ દાદા દાદીની છોકરાઓનો પણ છોકરાઓ છે, તેમ છતાં પણ રોડ પર જિંદગી વિતાવવા મજબૂર થઈ ગયા છે. તો ચલો હવે આ દાદા દાદીની કઈ કઈ મુશ્કેલીઓ છે એના વિશે આપણે જાણીશું અને એમની મુલાકાત કરીશું. એમની મુલાકાત લઈએ એ પહેલાં દાદાની પહેલાં જમાડી લઈએ, પછી આગળ આપણે આ વાતચીતનો સિલસિલો ચાલુ કરીશું. દાદીએ પછી જમવાની વાત કરી તે માટે દાદી જમ્યા ન હતા. બાપુ કેટલા વર્ષોથી પડ્યો? બાપુ નામ શું તમારું? નાનો 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 કુંવર. બાપુ આ એક વર્ષથી અમે આય ભટકતા ફરી. આ બેન જોઈ લઈએ. હું તો અત્યારે ચેનલમાં છીએ. અરે બાબુ, તમારું નામ શું? કેટલા કેટલા છોકરાઓ તમારા? 2 છોકરા છે બાપુ. અને આ ફૂટમારી ઉપર પડ્યા રહી છીએ બાપુ. અને અમને કોઈ આધાર નથી, અમારા ખાવા પીવાનો આધાર નથી. તો તમારી અમારે સહાયતા જોઈએ છે. સહાયતા તમે ભગવાન આમ કરી તો હું આમ કરી વાત કરો. આમ 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 કરી અહીંયા મોબાઈલ. તમારી સહાયતા જોઈએ. અમે 2 માણા બેસી ડોહો બે અને આય રાતથી પૂજા તરસ્યા પડ્યા રહી. કોઈ સહાયતા વાળા આવે, સહાયતા વાળા આવે તો અમને કોઈ રોટલો પાણી દઈ જાય. આ અત્યારે પેલા જે બે છોકરાઓ, 2-3 છોકરાઓ આવ્યા હતા ને, કે અમને દઈ જાય. મેં ખાઈ પીને પડ્યા રહી. તમારા સાજાય જોર સારું આગળ હું તમે લા આપણો દાલ દાઢી કરાવી નહીં ને? આધા મેલેડી નહીં. સારું સારું કહો તને. બરાબર, શર્ટ તો હતો ને ટી શર્ટ આપી, બરાબર ને? ચાલશે ને? દવા કેવા હારા લાગો તો આવા હારા કપડા પહેરતા હતો યાર. કેટલા વર્ષથી આવી રીતના જિંદગી જીવો છો કાકા? 1 વર્ષ થઈ. 1 વર્ષ જેવું થઈ ગયું. આવી ગયો ખરાબ થઈ. લો આ રોકડા લો, રાખો, વાંધો નહીં. આ પગ છે આજે થતો નથી. આ પગને અને દવાખાનાનો ખર્ચ અમારી પાસે છે નહીં. 1 વર્ષ થઈ અમારી પાસે ખર્ચ નથી. અમે ચાર્જ આજે મેં આવેલા અને અમને કીધું પ્રમાણે ઘોડી બાકી રહી ગઈ છે. તો કાલે અમે ફરીથી હમણાં મુલાકાત લઈશું અને કાલે આપણા માટે ઘોડી લઈને આવીશું. માજી કીધું પ્રમાણે આપણે હાલ્લો બાકી છે તો હાલ્લો આપણે લઈને આવીશું. તો મળીએ ભાઈ કાલે, અને કાલે આપની મુલાકાત વધુ આપણે કરીશું. ચલો, જય માતાજી. નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે.
દરેકને જય શ્રી કૃષ્ણ. તો ગઈકાલે તમે જોયું પ્રમાણે આપણે દાદા દાદીની મદદ કરી હતી. જમવાનું આપ્યું હતું એમને લોકોને, પછી અમુક રોકડા બી આપ્યા હતા અને દાદાને આપણે કપડાં પણ આપ્યા હતા. ઠીક છે. તો આજે એમણે જે પ્રમાણે વાત કરી પ્રમાણે આજે આપણે દાદીને સાડી આપવાની છે અને સાથે આપણે સ્ટીક પણ આપવાની છે. ઠીક છે. તો આપણે ફરીથી વાર આજે જઈશું, એમની મુલાકાત કરીશું અને આપણે જે વસ્તુ આપણે આપવાની છે તે આપી દઈશું. તો મારો વિડીયો સ્કીપ ના કરતા છેક સુધી વિડીયો મારો જોયા કરજો. હવે આપણે કાલના વાયદા પ્રમાણે આપણે આ માજીને મળ્યા હતા અને આપણે એમને મને સાડીની વાત કરી હતી, તો આપણે સાડી આપી દીધી છે. બીજા એક કાકા હતા, એમને આપણે ઘોડી આપવાની હતી. આ બંને આપણે ઘોડી આપણે આપી દીધી છે. બરાબર. લો, તો ઘોડી આપણે એમને આપી દીધી છે. કાલેનો આ વિડીયો આપણો અધૂરો હતો. કાલે આપણે જમવાનું આપ્યું હતું, કપડાં આપ્યા હતા આપણા કાકાને, ટી શર્ટ આપ્યું હતું. અને હવે આપણે એમને અત્યારે હાલ માજીને જે વાતથી પ્રમાણે માજી કીધું હતું કે અમને સાડી લેતા આવજો, સાડી આપણે આપી દીધી છે. અને સાથે પેલા કાકા માટે સ્ટીકની જરૂર હતી, તો સ્ટીક પણ આપણે આપી દીધી છે. ઠીક છે. તો આપણે મારી વાયદા પ્રમાણે આપણે પૂરું કર્યું છે, આપણે વચન પૂરું કર્યું છે. બરાબર. હવે આપણે આ દાદીમાને આપણે સાડી અને સ્ટીક તો આપણે આપી જ દીધી છે, પણ આ દાદીમા જોડેથી આપણે જે બી વસ્તુ આપીએ છીએ એમાં આપણે મફતમાં નથી આપતા. આપણે ₹1 લઈએ છીએ, જેથી સામેવાળો માન સન્માન જળવાઈ રહે. તો દાદીમા જોડે જો છૂટો પડ્યો હોય ₹1 તો તમે મને આપી શકો છો. છે પડે છૂટો? એટલે આ દાદીમાને આપણે કોઈ વસ્તુ ફ્રીમાં નથી આપી છે આપણે. બરાબર. આ દાદીમાએ મારી જોડે ખરીદ્યું છે. ઠીક છે. જે કોઈ મિત્રો મારા આ વિડીયોને જોઈ રહ્યા છો એ લોકો ખાસ હું કહેવા માંગુ છું કે કોઈ બી માણસની આપણી ગરીબીની મજાક નથી ઉડાડવાની. બરાબર. એમનું માન સન્માન જળવાય એ રીતના વિડીયો બનાવો, ખાલી વિડીયો ના બનાવો. બરાબર. કારણ કે સૌથી ખરાબમાં ખરાબ વસ્તુ એ છે કોઈ બી ગરીબીની મજાક ઉડાડવી. આપણે બી કામ કરીએ છીએ પણ કામ એ રીતના કરો કે કોઈ પણ ગરીબની મજાક ના ઉડે. માટે કોઈ પણ વ્યક્તિનું આપણે માન સન્માન જળવાય એ માટે આપણે દર વખતેની જેમ આપણે ₹1 આપણે લઈએ છીએ. તો આ માજીમાં જોઈએ તો આપણે ₹1 લઈ લીધો છે. દાદીમાં, કેવું લાગ્યું તમને કામકાજ? ખુશ તો છો ને? બરાબર. આશીર્વાદ આપો કે અમે આવી રીતના વિડીયો ઉતારતા રહીએ. બરાબર. બરાબર. આશીર્વાદ આપો, હજુ વધુ કામ કરતા રહીએ. સારું દાદીમાં, ચલો રજા લઈએ. હા, જય માતાજી. મિત્રો, આવા જ મારો વિડીયો આવે છે હેલ્પ વિથ સીધુ ચેનલમાં. તો તમે પણ મારા વિડીયો આવી રીતના શેર કરતા રહેજો. જોતા રહો મારી સાથે હેલ્પ વિથ.